બામણબોર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં કેમિકલ પ્રદૂષણ સામે ગ્રામજનોનો રોષ 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। રાજકોટ જિલ્લાના બામણબોર ગામે આવેલી જીઆઈડીસી અને તેની આસપાસના વિસ્તારોમાં કેમિકલ યુનિટો દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણને કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોનું જીવન મુશ્કેલ બન્યું છે। આ અંગે શ્રી બામણબોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બસિયા વિકમભાઈ સામતભાઈ તથા ગ્રામજનો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને ઉચ્ચ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। દૂષિત પાણીથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બામણબોર જીઆઈડીસીની અંદર અને બહાર ધમધમતા કેટલાક કેમિકલ યુનિટો દ્વારા ઔદ્યોગિક પ્રક્રિયા બાદનું ઝેરી અને કેમિકલયુક્ત પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર સીધું જ ખુલ્લામાં અને નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે। આ અતિ ખતરનાક કેમિકલયુક્ત પાણી વહીને બનેઓ નદી મારફતે છેક મચ્છુ નદી સુધી પહોંચે છે। આ પાણી પશુઓ તથા મનુષ્યો દ્વારા પીવાના ઉપયોગમાં લેવાતું હોવાથી આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાવાનો ભય સર્જાયો છે। ઉપરાંત ગામની આસપાસના કૂવાઓના ભૂગર્ભ જળ પણ સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ ગયા છે અને ખેડૂતોના ખેતરોમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। તપાસના ઘેરામાં આવેલા મુખ્ય કેમિકલ યુનિટો ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતમાં નીચે મુજબના એકમો અને વિસ્તારોમાં તાત્કાલિક તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ છે। આર કેમ, વ્હાઇટ ગોલ્ડ મેટલ, વાસુ ઇન્ડસ્ટ્રીઝ, પાવન કેમિકલ્સ, વેલેન્સિયા, ફિનિક્સ, નિરાલાઇફ સાયન્સ, રામનાથ કેમિકલ્સ, બાલાજી ગુંદાળા આર.કે. ઇન્ટરનેશનલ પાર્ક તથા આર.કે. ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા અન્ય કેમિકલ એકમો। ગ્રામજનો અને પંચાયત દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિન 7માં આ ગંભીર પ્રશ્નનો કોઈ ઉકેલ કે સંતોષકારક નિરાકરણ નહીં આવે તો છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ ગંભીર રજૂઆતની નકલો વડાપ્રધાન કાર્યાલય, પીએમઓ, મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, જીઆઈડીસી કચેરી તેમજ પત્રકાર મિત્રોને મોકલવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ। હાલો, આજ રોજ બામણબોર ગ્રામ પંચાયત ખાતે 200 થી 250 જણા આજુબાજુના ગામના બધા કેમિકલ વિરુદ્ધની બધી અરજી દેવા આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે કોઈને કોઈ જાતના એની પાસે લાયસન્સ નથી અને રાત્રિના બધા હું સરપંચ છું રામપરા બેટીનો બધા રજૂઆત કરવા આવ્યા છે કે કેમિકલ વાળું પાણી બહુ મસદ નદીમાં છોડવામાં આવે છે અને આવી આપણે 6-7 ઇન્ડસ્ટ્રી આપણે બામણબોરમાં અને આર.કે. ઇન્ડસ્ટ્રીમાં આવેલી છે તો આ પાણી જલ્દી તકે બંધ કરવા આવે એવું ગામજનો બધા મને રજૂઆત કરી છે અને અમે પણ આની પહેલા કલેક્ટરમાં, જીપીસીપીમાં અને ગાંધીનગર બધી રજૂઆત કરી છે પણ હજી આનો કાંઈ જવાબ આવ્યો નથી કોઈનો। તો પાછા અત્યારે ગામ લોકો બધા આવ્યા છે ભેગા થયા, માલઢોર મરી જાય છે, ખેતીમાં કાંઈ થતું નથી અને બધા ખેતી વિહોણા અત્યારે નવરા બેઠા છે, અત્યારે મજૂરી કાંઈ હાલતી નથી। તો સરકારને એવી વિનંતી જલ્દી તકે આ પાણી બંધ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે અને જે કારખાના ઇન્ડસ્ટ્રી છે એને બંધ કરવામાં આવે અને સીલ કરે। તમારા ગામમાં અગાઉ પણ મીડિયાના માધ્યમથી જે સાઈડ ખેડૂતનો રજૂઆત કરવાથી ત્યારે ડૂડી વિશે જે ઘઉં આવેલા હતા કેળું પાક એમાં એક ડૂડી નથી, એ વિશે શું કહેવા માંગો? અમે ત્યારે રજૂઆત એવી કરી હતી, મીડિયાના માધ્યમથી કરી હતી અને કલેક્ટરમાં જેપીસી ત્યારે રજૂઆત અમે લેખિતમાં મૌખિકમાં બે કરી હતી પણ એનો કોઈ નિવારણ આવ્યો નથી। ત્યારે અમારે ડુંડીમાં પણ એક પણ દાણો નથી છીડવાનો। તમે જોવો તો ડુંડી એમ થાય આખી ભરેલી છે દાણાની પણ એક દાણો પણ નતો આવ્યો। એવો 80 વીઘાના ઘઉંનું પાક અમારે નિષ્ફળ બધા ખેડૂતને ગયો હતું અને ખેડૂત ત્યારે પણ બધા આક્રોશનમાં હતા અને ત્યારે રજૂઆત કરી પણ હજી એનો પણ કઈ જવાબ આવ્યો નથી।
ઇન્ટરનેશનલ માંથી પાણી આવે છે એ વિશે શું કહેવા માંગો છો? જે હિરાસર ઇન્ટરનેશનલ તો બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા, એ સારું છે, પણ તમારે જે નુકસાન થાય છે એ વિશે એમાંથી બહાર કાઢવામાં કેમિકલ દ્વારા આવે છે એવું પણ જાણવા મળ્યું છે. એ વિશે સરપંચ શું કહેવા માંગે? એમાં સાહેબ એવું હતું, આપણે પેલા મોટા મોટા વોકડા હતા, એમાં કાળા પથ્થર નાખીને વોકડા બુર્યા છે ને આ બાજુ ઉપર ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, બાવણપુર ઇન્ડસ્ટ્રીયલ, એમાંથી જે પાણી છોડે છે વોકરામાં નીચે પાણા હોવાનું જવીને સીધું કેમિકલ નું પાણી મસો યોજનામાં આવે છે, મસો ડેમમાં આવે આપણે બધું પાણી, અને એ પાણી આપણે 42 ગામને પીવામાં પણ આવે છે. એટલે આજ તો આટલા બધા કેસ ઘણા કેન્સલ ના થવા મળ્યા છે ગામડામાં, પણ અને કાલ સવારે પણ આનો બહુ મોટો રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા છે. તમારા ગામમાં કેન્સરના કેટલા રોગો છે? અમારા ઓછામાં અત્યારે સાહેબ 7 થી 8 કેન્સરના કેસ છે હાલમાં, 4-5 ફેલાઈ થઈ ગયા કેસ અમારા. આપણું નામ? યુવરાજભાઈ ડાંગર, બીટી રામપરાનો રહીશ છું. આજ રોજ અમે 500 થી 700 માણસો મચ્છુકાંઠાના ગામના જે મચ્છુકાંઠા નદીના કાંઠે જે બધા ગામ રહે છે ને ગામના રહીશો અને આગેવાનો અને સરપંચો બધા ભેગા થયા બામણબોર ગ્રામ પંચાયતમાં. અમે ખાલી એટલી રજૂઆત કરવા માટે આવેલા છે કે આ જે બામણબોર જીઆઈડીસી રહી એમાં બધા જે કેમિકલના કારખાના છે એ લોકો, જ્યાં અમારા સરપંચે અગાઉ જે રજૂઆત કરી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી જે નાળા છે મોટા એમાંથી, પ્લસ એ લોકો ટાંકા ભરીને જે નદીનો કાંઠો છે એમાં રાત્રિના સમયે કે અવાવરૂ સમયમાં લોકો ઠાલવી નાખે અને જે જાનમાલને પછી અમારા જે પશુધનને અને અમારા જે વાવેતર હોય એને નુકસાન કરે છે. હાલની તકમાં અમારા નદીના કાંઠે એક અમારા ભાઈને 5 વીઘાની જે મરચી હતી એને જે પાણી પાયું તો 5 વીઘાની મરચી અત્યારે હાલની તકમાં ભરી ગઈ છે. તો અમારા પશુધનને, અમારા જાનમાલને અને અમારા જે ત્યાં રહીશના લોકો છે એના બધાને ભવિષ્ય માટે બહુ મોટું નુકસાન છે. એના માટે અમે સ્થાનિક લોકો પછી ગાંધીનગર સુધી બધી રજૂઆત કરેલી છે, 5 વર્ષથી સતત કરતા આવી છે, તો એનો કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમે ખાલી એટલી રજૂઆત કરી છે કે અમારો જે આ પ્રશ્ન છે એનો કાયમી નિવાડો આવે. અમે આ મંગળવાર અને આવતા મંગળવાર લગી તંત્ર પાસે રાહ જોશું કે આનો નિવાડો લઈ આવે, નકર અમે જે આજુબાજુના 25 ગામ છે એ નકર હાઈવે બંધ કરવાની તૈયારીમાં છે. અને આવનારી ચૂંટણીમાં બધાય અમે મતદાનનો બહિષ્કાર કરવાની તૈયારી ધરાવી છે જો અમારો આ પ્રાણ પ્રશ્નનો નિરાકરણ ન થયું તો. મારું નામ હક્કાભાઈ ધના બામણબોર ભરવાડ. અત્યારે કેમિકલ છોડવામાં આવે છે એ વિશે હા, કેમિકલ છોડવાનો વિચાર આવે છે. આ 5 વર્ષની અંદર કોઈ ખેતીમાં માલમાં કે પીવા લાયક પાણી કાંઈ છે નહીં. તો આ વખતે અવરહવાર મેં કેટલી મિટિંગ કરી છે પણ ગવર્મેન્ટ કોઈ જવાબ આપતી નથી. હવે સરકાર હોતી હોય કે જાગે, નકર આનો પરિણામ લે, નકર આના સારા પરિણામ નહીં આવે. અમારું એટલું માલધારી અમારે કરવાનું શું? ખેતીમાં ન થાય, માલ ન થાય, કરવાનું શું? અમારે રોજી રોટી અમારે શું છે? માલની છે, પશુપાલન ઉપર. તો અમારે શું કરવાનું? હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે તાત્કાલિક તમે આને બંધ કરાવો. આ 5 વર્ષથી તો એના પગલા લેવામાં હાઈવે ઉપર બંધ કરવામાં આવશે અને આની કાર્યવાહી તાત્કાલિક કરો. તો અમારે કરવાનું રોજી રોટી અમારે માલધારી એની ઉપર હોય તો માલ અમારો પી જાય. અવરહવાર બાયું બધા માલ આડા ઉપર નદી પાણી નથી પીવા દેતા. પંચાયતના ટાંકા આવે, પાણી માલના વાડામાં ખાલી કરી માલ પાણી પીને વાડામાં પૂરી દેવી છે. તો અમારે શું કરવાનું? માલ વાય ફર્યો તો રોજ કરવાનું શું? તો 5 વર્ષથી આ પાણી આવે છે, જો ગવર્મેન્ટ કોઈ સામું જોતી નથી. કોઈ રજૂઆત કરી હતી તમે? હા, રજૂઆત કરી હતી. આ 5 વીઘા રજૂઆત કરી, કોઈ જવાબ આપ્યો નથી. પાણી યાદ ભાઈ 2 મહિના બંધ રાખે છે, પાછા ચાલુ કરી દે છે. કોના કહેવાથી ચાલુ કરે છે? કેના કહેવા છે? ગવર્મેન્ટ બધું જાણતી છે, એને ગોતવાનું હોય ને. કેના કહેવાથી ચાલુ કરે? ગવર્મેન્ટ તપાસ કરે, સીલ જ મારી ગયો અને કારખાનું પર ચાલુ થવા ન જોઈએ. 2 મહિના 4 મહિના બંધ કરીને પછી પાણી વેચી કરો, અમારે એનો પ્રોબ્લેમ. કલાસો બધા મીટિંગ ઘણી વાર કરવાની. 2 મહિને 4 મહિના ઉનાળે અમારી મીટિંગ હતી, ગઈ સાલમાં મીટિંગ હતી, તો કોઈ જવાબ દીધો નથી. તો તાત્કાલિક આને પગલે લ્યો.